નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં પ્રકરણ 15 જોઈશું, જે એક કાવ્ય છે, બોલીએ ના કાંઈ, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત. પ્રસ્તુત જે કાવ્ય છે, પ્રસ્તુત કાવ્યના કવિ છે રાજેન્દ્ર શાહ, જેમનો જન્મ 28/1/1913 રોજ થયો હતો, તેમજ અવસાન 10/1/2010 રોજ થયું હતું. પૂરું નામ જોઈએ તો રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીત, શાંત કોલાહલ, મધ્યમા, વિષાદ નાસાદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. જ્યારે મોરપીંછ, આંબે આવ્યા મોર વગેરે તેમના બાળ કાવ્યના સંગ્રહો છે. એમણે કેટલાક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે. મિત્રો, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે કવિ રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો. રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. પ્રસ્તુત આ જે ગીત છે, એમાં આપણી વ્યથા એ બીજાને મન રસની કથા હોઈ શકે. આપણી આ જે વ્યથા એ બીજાને મન રસની કથા હોઈ શકે. એટલે વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી, એ આ ગીતનો ભાવ સૌંદર્ય રાગી રીતે આલેખ્યો છે. માણસો વિનાના માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા ચાલવાનું છે. કોઈ ગામ આવે, અનેક લોકોને મળીએ, છતાં આપણે તો એકલા જ ચાલવાનું છે. ભલે ને સરસ તારામઢી રાત હોય કે રણનો તડકો હોય, આપણી વ્યથાને આપણે જ સહન કરવાની છે. મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય, પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે. કવિ સમજાવે છે કે મનની અંદર ભલે ગમે તેટલો અગ્નિ હોય, દુઃખોનો ભાર હોય, પરંતુ બહાર શીતળતા જ રાખવી, ઠંડક જ રાખવી, વ્યક્તિત્વ સરળ જ રાખવું. સરળ બાનીમાં લખાયેલું આ ગીત જીવનની એક હકારાત્મક બાજુને રજૂ કરે છે. પ્રસ્તુત આ જે કાવ્ય છે, જે ગીત છે, ખૂબ જ નાનું અને સરળતાથી સમજાય તેવું છે. કવિએ આ ગીતમાં જીવનની સાચી વાસ્તવિકતા દર્શાવી છે. જીવનમાં આવનાર સુખ અને દુઃખની વાત કરી છે. અને જીવનમાં જ્યારે દુઃખ આવે
ત્યારે અન્ય લોકોને તે જાણવામાં ઘણો રસ હોય છે. તેમ છતાં પણ આપણે જીવનરૂપી આ પથ ઉપર એકલા જ ચાલવાનું છે. કોઈની પણ પાસે પોતાની હૈયાવરાળ ઠાલવવાની નથી. તેનો કોઈ અર્થ નથી. સરળ અને ઓછા શબ્દોમાં આપણને જીવનના અતિ કપરા દિવસોમાં કઈ રીતે જીવવું, ક્યાં અટકવું, ક્યાં ટકવું, તેની સોનેરી સલાહ રાજેન્દ્ર શાહે પ્રસ્તુત ગીતમાં આપણી સમક્ષ મૂકી છે. કાવ્ય જોઈએ. બોલીએ ના કાંઈ, આપનું હૃદય ખોલીએ ના કાંઈ, વેનને રહેવું ચૂપ. કહે છે કે કાંઈ જ બોલવાનું નથી. કહેવાય છે કે તમે જોયું હશે કે ઘણી જગ્યાએ સુવિચારમાં યા તો કોઈ ગાડી કે ટ્રક એવાની પાછળ એવું લખેલું જોયું આપણે વાંચ્યું હશે કે સૌથી મોટું સુખ ચૂપ. શું લખ્યું હોય છે? બહુ નાનું વાક્ય છે પણ ઘણો માર્મિક અર્થ એ પ્રગટ કરે છે કે સૌથી મોટું સુખ ચૂપ. એટલે કે કાંઈ જ બોલવાનું નહીં. કહેવત છે ને, ન બોલવામાં 9 ગુણ. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ઘરમાં કે કુટુંબમાં, પરિવારની અંદર કંઈક આંતરિક કલેહ થયો હોય, નાનો મોટો કોઈ ઝઘડો થયો હોય, ત્યારે આપણા વડીલો એક એવો શબ્દ પ્રયોગ કરે છે કે બોલીને બગાડવું નહીં. તમારા મનમાં જે હોય તમારા મનમાં રાખો. જરૂર પડીએ તમે એની પર કોઈ એક્શન લેજો, ના નહીં, પણ બોલીને બગાડવું નહીં. આ શબ્દ પ્રયોગ કયો? બોલીને બગાડવું નહીં. તે આપણે વારે ઘડીએ વડીલોના મોઢે સાંભળતા હોઈએ છીએ. રાજેન્દ્ર શાહ પણ આપણને અહીં એ જ સલાહ આપે છે કે કાંઈ જ બોલવાનું નથી. આપનું હૃદય ખોલીએ ના કાંઈ, કે આપના હૃદયની વાત, દિલની વાત કોઈની આગળ કહેવાની જરૂર નથી. કારણ કે દુનિયાને સંઘર્ષમાં રસ નથી, માત્ર પરિણામમાં જ રસ છે. કે હૃદયની વેદના ગમે તે વ્યક્તિ જે આ દેખાય એ વ્યક્તિ પાસે હૃદયની વેદના ખોલવાનો કોઈ જ અર્થ નથી. તેને આપના દુઃખની અંદર મદદ કરવાનો કોઈ જ ઈરાદો નથી હોતો. એને તો માત્ર આપણને પડતી તકલીફ, દુઃખ એ જાણીને આનંદ માણવાનો શોખ હોય છે. ભાગ્યે જ કોઈક એવું નજદીકી વ્યક્તિ હોય છે કે જે આપની સમક્ષ મદદનો હાથ લંબાવતો હોય. બાકી તો આપના દુઃખની મજા લેવા વાળી આ દુનિયા છે. કે બોલવાનું કંઈ નથી. આપના દિલની વાત, હૃદયની વાત કોઈની આગળ કહેવાની નથી. નેણ ભરીને જોઈ લે વીરા. નેણ, નેણ એટલે આંખ, નયન. નેણ એટલે આંખ, નયન. કે નેણ ભરીને જોઈ લે વીરા. કે નેણ ભરીને જોઈ લે વીરા. વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ. કહે છે કે આંખો ભરીને જોઈ લે વીરા. આંખો ભરીને જોઈ લે કે વહેણનું આ જે પાણી છે, નદીના વહેણનું પાણી એ ઝીલનાર કોણ છે? સાગર કે કૂપ? કૂપ એટલે કૂવો. કૂપ એટલે કૂવો. વહેણ એટલે કે નદીનો પ્રવાહ. કે વીરા,
આંખો ભરીને જોઈ લે કે આ નદીના પ્રવાહનું, નદીના આ વહેણને ઝીલનાર કોણ છે? સાગર છે, કૂવો નહીં. એટલે કે આપણે આપનું હૃદય કૂવા જેવું નથી રાખવાનું. આપણે આપનું હૃદય સાગર જેવું વિશાળ રાખવાનું છે. આપણે આપનું હૃદય સાગર જેવું વિશાળ રાખવાનું છે. અહીં સાગરના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે સાગર એટલા વિશાળ હૃદયનો છે કે ગમે તેવી નદીનું ગમે તેવું પાણી હશે તે પોતાનામાં સમાવી લેશે. એટલે દુનિયા વ્યક્તિને દુઃખની અંદર જે તકલીફ આપે છે, એક વિશાળ હૃદયના બનીને, વિશાળ સાગર જેવા બનીને તેને આપણે સહન કરી લેવાની છે. પણ બોલવાનું કાંઈ નથી. બોલીએ ના કાંઈ. તો બોલીએ ના કાંઈ આપનું હૃદય ખોલીએ ના કાંઈ. વેણને રહેવું ચૂપ. કે વેણને, વેણ એટલે શબ્દો, બોલી, વચન. વેણને રહેવું ચૂપ કે મોઢામાંથી એક પણ શબ્દ બોલવાનો નથી. નિશબ્દ બનીને રહેવાનું છે. કે બોલીએ ના કાંઈ આપનું હૃદય ખોલીએ ના કાંઈ. વેણને રહેવું ચૂપ નેણ ભરીને જોઈ લે વીરા. વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુફ કે કાંઈ જ બોલવાનું નથી. આપના હૃદયમાં રહેલી વાત કોઈને કહેવાની નહીં. વેણને ચૂપ રહેવાનું અર્થાત કે મોંમાંથી એક પણ શબ્દ ઉચ્ચારવાનો નથી. વીરા, આંખો ભરીને જોઈ લે. આંખો ભરીને જોઈ લે કે વહેણના પાણીને ઝીલનાર કોણ છે? સાગર કે કૂવો? આગળ જોઈએ. વનવેરાને માર્ગ વિજન. વનવેરા એટલે ઉજ્જડ જંગલ. ઉજ્જડ જંગલ અને માર્ગ એટલે રસ્તો. વિજન એટલે કે નિર્જન, માણસની અવર જવર વગરનું, એકદમ વેરાન. કહે છે કે વનવેરાને માર્ગ વિજન, કે વન તરફનો માર્ગ નિર્જન છે, માણસો વગરનો છે. જંગલમાં ક્યાં માણસો હોય? સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપનું ગાયું ગાન. તે સીમ જંગલ માત્ર સૂની રીતે ગુંજતી કેવળ આપનું ગાયું ગાન. અર્થાત કે જ્યાં સીમ સૂની હોય, ભેંકાર હોય, ત્યાં આપનું ગાયેલું ગાન ગુંજવાનું છે. એટલે કે સીમના એ સુમસામ વાતાવરણમાં શું ગુંજશે? આપણે એકલા ગાયેલું ગાન ગુંજશે. ગામને આરે હોય બહુજન. આરે એટલે નજીક, પાસે. પણ અહીં કાવ્યમાં આરે શબ્દ પ્રયોગ પાદરના અર્થમાં થયો છે. કયા અર્થમાં? પાદરના અર્થમાં. કે ગામને આરે હોય
બહુજન, જન એટલે માણસો, કે ગામને પાદર લોકોનો મેળો ભરાયો હોય. ગામને પાદર લોકોનો મેળો ભરાયો હોય. લખનો મેળો મળ્યો રે, ત્યાં કોણને કોની તાણ. લખનો મેળો એટલે કે લાખો માણસોનો સમૂહ. લખનો મેળો મળ્યો રે એટલે કે લાખોનો માનવ સમૂહ જ્યારે ભેગો થયો હોય, ત્યાં કોણને કોની તાન. તાન એટલે કે ધૂન, મસ્તી. પરંતુ અહીં તાન શબ્દ પ્રયોગ કાવ્યમાં કવિએ જરૂર એ અર્થમાં કર્યો છે. કયા અર્થમાં? જરૂરના અર્થમાં. તો કહે છે કે લાખોનો માનવ સમૂહ ભેગો થયો હોય ત્યાં કોણને કોની તાન, અર્થાત કે કોને કોની પડી હોય છે. ગામને આરે ઘણા માણસોનું ટોળું ભેગું થયું હોય છે. આ ટોળામાં કોને કોની પડી હોય છે? બસ એકબીજાના ઘરની ખોદણી જ કરતા હોય છે. કે વનવેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સુની ગુંજતી, કેવળ આપનું ગાયું ગાન. ગામને આરે હોય બહુજન, ગામને આરે હોય બહુજન. લખનો મેળો મળ્યો રે, ત્યાં કોણને કોની તાન. કે વન તરફનો માર્ગ, રસ્તો નિર્જન છે, વેરાન છે. જ્યાં સીમ જ સુની હોય ત્યાં આપણે પોતે ગાયેલું ગાન જ ગુંજશે. ગામના ચોરે લાખો લોકોનું ટોળું ભેગું થયું હોય, પણ એ ટોળામાં કોને કોની પડી હોય છે? આપણે જોઈએ છીએ કે આજે પણ 4-5 માણસ ભેગા થાય તો એ 4-5 માણસમાં ગેરહાજર રહેલ અન્ય વ્યક્તિમાંથી કોઈકની ખોદણી થતી હોય કે ફલાણો માણસ તો સાલો આમ છે ને તેમ છે. પોતે પોતાના ઘરનું ન વિચારે, પણ અન્યના ઘરમાં શું થાય છે, શું નહીં, તે કેટલો ખરાબ છે, એનું સર્ટિફિકેટ આ 4-5 લોકો અહીં બેઠા બેઠા આપતા હોય છે. ખબર નહીં તેમને પારકી પંચાયત કરવામાં શી મજા આવતી હોય છે. પણ કવિ કહે છે કે લાખો લોકો તમારા વિરુદ્ધ બોલે, તમારી ખોદણી કરે, છતાં પણ તમારે કંઈ જ બોલવાનું નથી. માત્ર તમારે તમારું કામ જ કરીએ જવાનું છે. પોતે જે સફળતા હાંસલ કરવી છે તેમાં જ પોતાનું ધ્યાન મસ્ત રાખવાનું છે. આગળ જોઈએ. માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર, કે ઓઢી રણનો દારૂણ ધૂપ. દારૂણ, દારૂણ એટલે ભયાનક, વિકરાળ. કે માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર, કે ઓઢી રણનો દારૂણ ધૂપ. ધૂપ એટલે પ્રકાશ, તડકો, તાપ. કે વીરા, માણસોની વચ્ચે પણ એકલા જ ચાલવાનું છે. તમે પેલું ભજન સાંભળ્યું હશે, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથ વિના, સંગ વિના, એકલા જવાના. કે તારલિયો અંધાર, કે ઓઢી રણનો દારૂણ ધૂપ. કે તારે મઢેલી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી હોય, આપણે હંમેશા એકલા જ ચાલવાનું છે. આપણી વ્યથા અવરને મન રસની કથા. કે આપના મનની વ્યથા, પીડા, આપનું દુઃખ અવરને એટલે કે બીજાને, અવરને મન રસની કથા.
આપની ઉપર આવી પડેલી આપત્તિ, દુઃખ એ અન્યને મન રસની કથા હોય છે. આપના દુઃખમાં કેટલાક લોકોને મનોરંજન મળતું હોય છે, કારણ કે એ લોકોમાં માનવતાનો છાંટો હોતો નથી. કે માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ. કે તારે મઢેલી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી, આપણે એકલા જ જવાનું છે, એકલા જ ચાલવાનું છે. અસંખ્ય માણસોની વચ્ચે પણ આપને એકલા જ ચાલવાનું છે, કારણ કે આપનું દુઃખ અન્ય માટે રસનો વિષય બની જાય છે. ઈતરના કંઈ તથા એટલે કે એથી વિશેષ કાંઈ જ નથી. આપના મનની વ્યથા, આપની પીડા, આપનું દુઃખ અન્યને મન રસની કથા માત્ર જ હોય છે, એક મનોરંજનનો વિષય જ હોય છે. એથી વિશેષ કંઈ જ હોતું નથી. જીરવી એને જાણીએ વીરા, કે આપણી વ્યથાને આપણે જીરવી જાણીએ. જીરવવું એટલે કે સહન કરવું. આપની વ્યથાને આપણે સહન કરવી જોઈએ. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. પ્રાણમાં એટલે કે અહીં હૈયામાં, એ અર્થમાં છે. અહીં હૈયામાં જલન એટલે અગ્નિ, દાહ. કે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતળ એટલે કે ઠંડક, શીતળ રૂપ. કે હૈયામાં ભલે સળગતો અગ્નિ હોય, કે હૈયામાં ભલે સળગતો અગ્નિ હોય, તો પણ અંતરમાં આપણે શીતળતા જ રાખવાની છે. પ્રસ્તુત આ જે કાવ્ય છે એની અંતિમ પંક્તિઓ ખૂબ જ માર્મિક છે. કે માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ. આપની વ્યથા અવરને મન રસની કથા, ઈતરના કંઈ તથા જીરવી એને જાણીએ વીરા. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. કે વીરા, માણસોની વચ્ચે પણ એકલા જ ચાલવાનું છે. તારાઓથી મઢેલી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી, આપણી વ્યથા અન્યને મણતો માત્ર ને માત્ર રસની કથા જ હોય છે. એથી વિશેષ કાંઈ જ નહીં. આપણી વ્યથાને જાણીએ અને એને સહન કરતા શીખીએ. હૈયામાં ભલે સળગતો અગ્નિ હોય, તો પણ અંતરમાં તો આપણે શીતળતા જ રાખવાની છે. ફરી વખત કાવ્યના સારનું ટૂંકમાં હું વર્ણન કરું કે કાંઈ જ બોલવાનું નથી, આપના દિલની વાત કોઈની આગળ કહેવાની નથી. શબ્દોને ચૂપ રહેવાનું, અર્થાત કે મુખેથી કંઈ જ ઉચ્ચારવાનું નથી. વીરા, આંખો ભરીને જોઈ લે કે વહેણના પાણીને સાગર ઝીલે છે કે પછી કૂવો. વન તરફનો માર્ગ નિર્જન છે, સુમસામ છે, વેરાન છે. જ્યાં સીમ સૂની હોય ત્યાં આપનું ગાયેલું ગાન જ ગુંજશે. ગામને પાદર
લાખો લોકોનો મેળો ભરાયો હોય પણ એમાં કોને કોની પડી હોય છે. વીરા, અસંખ્ય માણસોની વચ્ચે પણ આપને અવિરતપણે એકલા જ ચાલવાનું છે. રણની કાળજાળ ગરમી હોય કે પછી તારાઓથી મઢેલી અંધારી રાત હોય, આપણે નિરંતર એકલા જ આગળ વધીએ જવાનું છે. કારણ કે આપની વ્યથા એ બીજાને મન રસની કથા હોય છે, એથી વિશેષ કાંઈ જ નહીં. વીરા, આપની વ્યથાને જાણીને આપને તેને સહન કરીએ. હૈયામાં દુઃખોનો, પીડાનો સળગતો અગ્નિ હોય તો પણ અંતરમાં તો શીતળતા જ જાળવવાની છે. પ્રસ્તુત આ જે ગીત છે એ કવિના પુસ્તક એક શ્રુતિમાંથી લેવામાં આવ્યું છે. શ્રુતિ નામના પુસ્તકમાંથી આ ગીતને લેવામાં આવ્યું છે. હવે આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, કવિ શું કરવાનું કહે છે? બોલવાની ના પાડે છે, બોલવાનું કહે છે, મૂંગા રહેવાની ના પાડે છે કે બોલવું પણ ધીમે ધીમે? તો સાચો જવાબ રહેશે એ, બોલવાની ના પાડે છે. આગળ બીજું જોઈએ. હૃદય ખોલવું એટલે શું? તો બીજાની વાત સાંભળવી, ઓપરેશન કરાવવું, કશું જ બોલવું નહીં કે પોતાના દિલની વાત બીજાને કહેવી. તો હૃદય ખોલવું એનો અર્થ થાય છે પોતાના દિલની વાત બીજાને કહેવી. આગળ પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 2, એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે, બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો બીજા લોકો અન્યની વ્યથા, અન્યની પીડા જાણીને તેમાંથી આનંદ મેળવે છે. બીજો પ્રશ્ન છે, વહેણના પાણીને કોણ ઝીલે છે? તો તેનો જવાબ રહેશે, વહેણના પાણીને સાગર ઝીલે છે. આગળ પ્રશ્ન 3 તરફ જઈએ. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નનો 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પ્રશ્ન છે, કવિ આપની વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો કવિ જણાવે છે કે આપની વ્યથા જાણીને દૂર કરવામાં, મદદરૂપ થવામાં કોઈને રસ જ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે પોતે જ શોધવાનો છે. એ માટેનો સાચો રસ્તો એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી આપણે માત્ર અને માત્ર શીતળતા જ રાખવી. આપનું વ્યક્તિત્વ એકદમ શીતળ જ રાખવું. તેમ કવિ આપણને જણાવીને વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવું તેનું એક સૂચન કરે છે. આગળ પ્રશ્ન 4 છે,
નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પહેલો છે, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવન બોધ આપે છે? તો બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવન બોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવતા જ રહેશે, તકલીફ તો રહેવાની જ. એમને માણસે એકલા જ સહન કરવા, કારણ કે આ પાખંડી સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની માત્ર વ્યથા જાણવામાં જ રસ હોય છે, એટલે એની આગળ વ્યથા અર્થાત કે પોતાની પીડા કહેવાથી કોઈ જ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, માણસે પોતાનું ગાન ગાતા ચાલવાનું છે, પોતાનું કામ કરીએ જ રાખવાનું છે. ગામને પાદર અસંખ્ય લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. કોઈક ને કોઈકની ખોદણી જ કરતા હોય છે. તારા મઢેલી અંધારી રાત હોય કે રણમાં ધોમધખતો ભયંકર તડકો હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા તેને એકલાએ જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખોનો, પીડાઓનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, હૈયામાં દુઃખોનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહારથી તો આપણે શીતળતા જ રાખવાની હોય છે. આગળ બીજો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. કવિ પ્રસ્તુત પંક્તિમાં કહે છે કે હૈયામાં ગમે તેટલો દુઃખાગ્નિ સળગતો હોય, હૈયામાં ગમે તેટલો દુઃખનો અગ્નિ સળગતો હોય, પરંતુ બહાર એનો સહેજ પણ, લેશ માત્ર પણ અણસાર આવવા દેવો જોઈએ નહીં. મગજને સહેજ પણ ઉગ્ર થવા દેવું નહીં. આપણે વાણી અને વર્તનમાં હંમેશા માત્ર અને માત્ર શીતળતા જ રાખવી, તેમ કવિ પ્રસ્તુત પંક્તિ દ્વારા આપણને જણાવવા માગે છે. પ્રસ્તુત આ જે કાવ્ય છે, ગીત કવિ રાજેન્દ્ર શાહનું ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે. કાવ્યનો ટૂંકમાં સાર જોઈએ તો કવિ રાજેન્દ્ર શાહનું આ કાવ્ય બોલીએ ના કાંઈ, આ ગીતમાં કવિએ જીવનની સાચી વાસ્તવિકતા દર્શાવી છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, કારણ કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ સમાન છે. પરંતુ
સમાજમાં એવા લોકો હોય છે જેને માત્ર અન્યની વ્યથા જાણવામાં જ રસ હોય છે. જીવનના માર્ગમાં જે કાંઈ આવે, દુઃખ આવે, સંઘર્ષ આવે, તકલીફ પડે, એને આપણે એકલા જ જાતે જ સહી લેવાના હોય છે. આ બાબતમાં આપણે એકલા જ ચાલવાનું છે. કોઈની પાસે આપનું હૈયું ખોલવાથી કોઈ જ અર્થ નહીં સરે. હૈયામાં દુઃખોનો અગ્નિ ગમે તેટલો સળગતો હોય, દુઃખોના અગ્નિએ ગમે તેટલું વિકરાળ રૂપ ધારણ કર્યું હોય, પરંતુ બહારથી આપને શીતળતા જ રાખવાની છે. કવિએ આ ગીતમાં સરળ અને ખૂબ જ ઓછા શબ્દોમાં લાઘવયુક્ત રીતે આપણને, સાહિત્ય રસિકોને, જીવનના કઠિન દિવસોમાં, કપરા દિવસોમાં કઈ રીતે જીવવું, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે ક્યાંથી છટકવું કે જેથી જીવનમાં ક્યાંય ભટકવું ન પડે, તે અંગેની સોનેરી સલાહ આપી છે. પ્રસ્તુત કાવ્યને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણો માર્મિક અર્થ જણાવતું આ કાવ્ય છે. આશા રાખું છું કે મારા બનતા પ્રયત્નોથી તમને આ કાવ્ય સરળતાથી સમજાયું હશે. તેમ છતાં પણ કહું છું, કંઈ પણ પ્રશ્ન મૂંઝવે તો આપ મને જણાવી શકો છો. વધારે ન કહેતા આ વિડીયો, આ કાવ્યને આપને અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.